નમસ્કાર. અંગ્રેજીમાં બીજા સ્થાને will have સાથે ત્રીજું રૂપ. will have ત્રીજું રૂપ. ફોર એક્ઝામ્પલ, I will have finished the work. I will have finished the work. I એટલે મેં, વર્ક એટલે કામ, finished એટલે પૂરું કર્યું ય સાથે. will have માટે લખી નાખો હશે. સેકન્ડ, he will have eaten samosas. he એટલે તેણે, સમોસાસ એટલે સમોસા, eaten એટલે ખાધા. આ રહ્યો ધ. will have માટે લખી નાખો હશે. રુદ્ર will have read the story. રુદ્રનું રુદ્ર એટલે કે રુદ્ર એ, સ્ટોરી એટલે વાર્તા, રીડ એટલે વાંચી, ચ ને દીર્ઘ ઈ, આ રહ્યું દીર્ઘ ઈ, અને will have એટલે હશે. હશે હશે હશે. ય, ધ અને દીર્ઘ ઈ સાથે જો તમે વાક્યને કરો છો ને સેટ, તો આ વાક્ય બને છે પૂર્ણ ભવિષ્યકાળ. અને પૂર્ણ ભવિષ્યકાળમાં ગુજરાતીના છેડે ય, ધ અને દીર્ઘ ઈ સાથે હશે આવે. હશે માટે will have મૂકી દો અને ક્રિયા માટે V3 મૂકી દો. ઈઝી છે. બિઝી થાવ. સમજાય તો કરો પ્રેક્ટિસ. નવી બેચ શરૂ થઈ રહી છે. થેન્ક યુ.